સુરતના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક નિયમોની અવગણના જીવલેણ સાબિત થઈ હોવાને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કતારગામમાં બ્રેક મારતા બાઇક પરથી પટકાઈ સિટી બસના નીચે આવી જતા મોત નીપજ્યું છે. કતારગામ રત્નમાલા રોડ પર યુવક પોતાની બાઇક પર જઈ રહ્યો હતો. એક અજાણ્યા બાઇક ચાલકે રોંગ સાઈડથી અચાનક આગળ વધવાનો પ્રયત્ન કરતા યુવકને અકસ્માતથી બચવા અચાનક બ્રેક મારી. બ્રેકના ઝટકાથી તે બાઇક પરથી સીધો સડક પર પટકાયો અને એ જ ક્ષણે પાછળથી આવી રહેલી સિટી બસ તેના પર ચડી ગઈ. યુવક તાત્કાલિક બસના પાછળના ટાયર નીચે કચડાઈ ગયો અને ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું. કતારગામ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને બસ ડ્રાઈવર સહિત બાઇક ચાલકને શોધવાના પ્રયાસો ચાલુ કર્યા છે. સીસીટીવી ફૂટેજની મદદથી બંને વાહનોની ઓળખ કરવાનું કામ ચાલુ છે. આ ઘટનાએ શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને રોડ સુરક્ષાની ગંભીર ચિંતા ફરી વ્યક્ત કરી છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓએ રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઝડપી વાહન ચલાવતા વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહી છે.